ભાવનગરના એસડીએમ પ્રતિભા દહિયાના ડ્રાઈવર મોમીનની પ્રતિભા છે તે ખુલીને બહાર આવી છે। મોમીન દ્વારા 14 લાખ રૂપિયાની આ ડ્રાઈવર દ્વારા છે તે લાંચ લેતો હોય, પૈસા સ્વીકારતો હોય તેવો વિડીયો વાયરલ થયો છે અને તેનો ઓડિયો પણ વાયરલ થયો છે। અને હવે કલેક્ટર છે મનીષ બંસલ, જેઓ રીલ બનાવવામાં માહેર છે, તેઓ કહી રહ્યા છે કે મારા વિભાગમાં કાર્યવાહી આવતી નથી, માટે મને ખબર નથી, જેની વિગતે વાત કરીશું અમારા અહેવાલમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપનો યશપાલ સિંહ ચૌહાણ। ભાવનગરની કલેક્ટર ઓફિસ છે, જ્યાં જાણે છે પૈસાની તોડ કરવા માટેની કચેરી બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે। છેલ્લા લાંબા સમયથી ભાવનગરના જે કલેક્ટર છે મનીષ કુમાર બંસલ, તેની જે તાબાની જે કચેરીઓ આવેલી છે તેના અધિકારીઓ છે તે બેફામ બન્યા છે અને તેનો પૂરતો બોલતો પુરાવો છે તે ગઈકાલે છે તે સામે આવ્યો છે। ભાવનગરના જે એસડીએમ છે પ્રતિભા દહિયા, તેનો ડ્રાઈવર છે મોમીન, મેં કહ્યું તેમ તેની પ્રતિભા છે તે ખીલીને હવે બહાર આવી છે। તોડ કરવાની તેની જે પ્રતિભા છે તે લોકોની સામે આવી છે અને એક વિડીયો છે તે વાયરલ થયો છે। તેમાં જે પૈસા સ્વીકારતો તથા છે તે એક બિલ્ડર સાથે છે ફોનમાં વાત કરી રહ્યો છે કે પૈસા તો આપવા જ પડશે અને પૈસા આપો, પૈસા તૈયાર રાખો, એટલે અશાંત ધારામાં જે તમારી મિલકત છે તે હું પાસ કરાવી દઈશ, લીલી ઝંડી આપીશ એટલે તરત તમારો ઓર્ડર છે તે નીકળી જશે। એકવાર મેડમ પૈસા હાથમાં લઈ લેશે પછી મેડમને કોઈ પણ હિસાબે આ કામ છે તે પાર પાડવું જ પડશે। આવા મતલબની એક જે ઓડિયો તથા તેનો જે વિડીયો છે તે વાયરલ થયો છે। આની જો વિગતે વાત કરવામાં આવે તો ભાવનગર શહેરમાં 2023માં છે તે અશાંત ધારો છે તે લાગુ થયો હતો અને ત્યારબાદ વિવિધ વિસ્તારોમાં જે અશાંત ધારો લાગુ થયો છે તેની જવાબદારી છે તે ભાવનગરના એસડીએમ પ્રતિભા દહિયા છે, તેનું જે ખાતું આવેલું છે તેની નીચેના જે કર્મચારીઓ છે તેને આપવામાં આવી છે। આશરે 1500 થી 1700 જેટલી અરજીઓ છે તે અત્યાર સુધીમાં પેન્ડિંગ પડેલી છે, પરંતુ માત્ર સિલેક્ટિવ અરજી છે તેનો નિકાલ કરવામાં આવી રહ્યો છે તેવા પણ આક્ષેપ તેની ઉપર લાગ્યા છે। આ વિસ્તારની જો વાત કરવામાં આવે તો ભાવનગરનો હાથસમા વિસ્તાર છે, ક્રેસન્ટ વિસ્તાર નજીક એક આ છે 1250 વારનો છે, 1250.80 ચોરસ મીટરનો પ્લોટ આવેલો છે, જેમાં કોમર્શિયલ 8 દુકાનો આવેલી છે, 3 રોડનો આ બંગલો છે, જેમાં 100 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ છે તે બિલ્ડર મૂકવાનો હતો અને તેની મંજૂરી છે તેને મળી રહી નહોતી, માટે તેણે એક વચેટિયા મારફતે જે છે પ્રતિભા દહિયાનો જે ડ્રાઈવર છે મોમીન, તેનો કોન્ટેક્ટ કર્યો હતો અને તે પૈસા લઈને સમગ્ર સેટિંગ છે તે પાર પડાયું હતું। તેની વિગતે જો વાત કરવામાં આવે તો આ જે મકાનના જે માલિક છે તેણે 24/11/2023ના રોજ છે તે અરજી કરી હતી। ત્યારબાદ 28/3/2024 ભાવનગરના જે સિટી મામલતદાર છે તેમણે છે નેગેટિવ અભિપ્રાય છે તે આપ્યો હતો અને ત્યારબાદ 12/2/2024 છે તે ભાવનગરના પોલીસ અધિક્ષક છે તેમણે પણ નેગેટિવ અભિપ્રાય આપ્યો હતો કે આ મકાન છે તે વેચવું ના જોઈએ, શાંતિ છે તે ડહોળાઈ શકે છે, પરંતુ ત્યારબાદ છે તેમણે જે અહેવાલ રજૂ કર્યો હતો અને તમામ પક્ષકારોની છે તે સુનાવણીની મુદત રાખેલી હતી। તે કઈ તારીખે સુનાવણી રાખી હતી તેની આ ઓર્ડરમાં છે તો કોઈ તારીખ છે તે લખવામાં નથી આવી। ત્યારબાદ 18/6/2024 અરજી છે તે દફતરે કરવા માટે છે તે કલેક્ટર ઓફિસમાંથી હુકમ કરવામાં આવ્યો હતો અને તેના જે માલિક છે તેઓ અપીલમાં ગાંધીનગર SSRD છે ત્યાં ગયા હતા અને SSRDમાંથી છે તે 19/8/2025 ફરી વખત આની વિચારણા કરવામાં આવે અને સિટી મામલતદારે ફેર તપાસ માટે છે તે આદેશ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ 14/11/2025ના રોજ ફરી એક વખત આ જ સિટી મામલતદાર છે કે જેમણે અગાઉ છે તે અભિપ્રાય નેગેટિવ આપ્યો હતો, ભાવનગરના એસપી છે તેમણે પણ અભિપ્રાય નેગેટિવ આપ્યો હતો, તેની એવી કળા થઈ, તેની એવી કિસ્મત, જાદુ કર્યો, મોમીને જાદુ કર્યો કે પછી કલેક્ટર ઓફિસના તંત્રએ કોઈ જાદુ કર્યો કે તેનો અભિપ્રાય છે તે બદલાઈ ગયો અને છે તેનો અભિપ્રાય છે તે પોઝિટિવ આવી ગયો। 20/1/2026ની રોજ મંજૂરીનો જે ઓર્ડર છે તે કાઢી નાખવામાં આવે છે। આ ઓર્ડરની કોપી છે તે મોમીન જે નામનો જે ડ્રાઈવર છે પ્રતિભા દહિયા જે છે તેનો વહીવટદાર તેને માનવામાં આવી રહ્યા છે તેવા આક્ષેપ લાગી રહ્યા છે। તે આ બિલ્ડર છે તેને વોટ્સઅપમાં કોપી મોકલે છે કે તમારી જે તમે સ્ક્રીન ઉપર જે દ્રશ્યો જોઈ રહ્યા છો આ મોમીન દ્વારા છે તે કોપી મોકલવામાં આવી છે। સ્ક્રીન ઉપર તમે જે સ્ક્રોલ કરીને જોશો, તમે મારા કેમેરામેન છે તમને સ્ક્રીન ઉપર જે બતાવી રહ્યા છે કે તેમના દ્વારા માંગણી કરવામાં આવી હતી કે બાકીની હવે જે રકમ છે તે આપી દેવામાં આવે। ત્યારે જે આ વ્યક્તિ છે સામેનો તે કહી રહ્યો છે કે જ્યારે ઓર્ડરની કોપી હાથમાં આપવામાં આવશે
છે, બાકીના 4 લાખ રૂપિયા છે તે ત્યારે આપવામાં આવશે. શું આ ડ્રાઈવર કક્ષાનો જે વ્યક્તિ છે તેની પાસે એટલી બધી જે પાવર છે તે તેને આપી દેવામાં આવ્યા છે કે લાખો રૂપિયા લઈને તે કોઈ પણ ઓર્ડર છે તે કરી શકે અથવા તો ઓર્ડરની કોપી છે તે આપી શકે છે? આ મામલે ભાવનગરના જે કલેક્ટર છે ડૉક્ટર મનીષ કુમાર બંસલ, કે જેને લોકો છે તે રીલ્સ બનાવતા જોઈ રહ્યા છે, સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થતા હોય છે, પરંતુ તેની તાબાની કચેરીમાં તેના અધિકારીઓ છે તે શું ગોલમાલ કરતા હોય છે તેની તેને ખ્યાલ નથી હોતો. પહેલા સાંભળો શું કહી રહ્યા છે ભાવનગરના બાહોશ કલેક્ટર મનીષ કુમાર બંસલ. નહીં, કાલે સોશિયલ મીડિયા અને આજે ચેનલ મારફતે ખબર પડી કે આ પ્રકારનો વિડીયો એનો ડ્રાઈવરનો એમાં સીસીટીવી ફૂટેજ અને ઓડિયો મીન્સ કે એના ક્લિપ વગેરે છે. તો એના પ્રમાણે અમે લોકો જે પ્રતિભાને કીધું છે કે ભાઈ એના ઉપર જે કમ્પ્લેન્ટ વગેરે લોજ કરવાની છે નીતિ નિયમ પ્રમાણે અમે પોલીસમાં જાણ કરશે અને પછી એના આગળની તપાસ થશે એમાં કે ભાઈ કોણ ઇન્વોલ્વ છે ને કોણ નથી. સરકાર ઝીરો ટોલરન્સની વાત કરતી હોય છે તો એક તરફ મિલકત ટ્રાન્સફર કરાવવાના મોટા સોદા થઈ રહ્યા છે, એ પણ આપની કચેરીની અંદર જ સાહેબ. તો આ કેટલું યોગ્ય કે ભ્રષ્ટાચાર મોટા પાયે થતો હોય? નહીં, અત્યારે એમાં જોવું પડશે ને કે કોણ ઇન્વોલ્વ છે ને કોણ નથી, કારણ કે એટલું મોટું તંત્ર છે તો એમાં અમે લોકો પણ દરેક માણસ ઉપર તો નજર નથી રાખી શકતા ભાઈ કોણ ક્યાં જાય છે અને કોનાથી મળે છે. પણ એને જે પણ વિડીયો ઓડિયો વાયરલ થયા છે તો એની તપાસણી કરીને આપણે ચોક્કસ ખબર પડી જશે કે ભાઈ એમાં કોઈ બીજાનું કોઈ ઇન્વોલ્વમેન્ટ છે કે નહીં. સર, આ મોમીન પાસે એવો પાવર કેવો હતો કે ઓર્ડર કરી શકે અથવા તો કરાવી શકતો હતો? ઓર્ડર કરી શકે કે કરાવી શકતો હોય, પણ ઓફિસમાં આ ફોટો પાડી લીધું હશે ફાઇલ, કારણ કે ફાઇલની મુવમેન્ટ સેંકડો ફાઇલ દરેક દિવસમાં એસડીએમ ઓફિસમાં, કલેક્ટર ઓફિસમાં કે બીજા કોઈ પણ ઓફિસમાં મીન્સ કે થાય છે મુવમેન્ટ એની. તો કોણ કર્મચારી શું કરી રહ્યો છે 100% તો નજર અમે લોકો નથી રાખી શકતા કે અત્યારે ક્યાં છે, પણ ફોટો પાડી લીધા હશે પણ એના ઉપર 100% કાર્યવાહી થશે. એમાં કોઈ સર, પ્રતિભા દહિયા એવું કહી રહ્યા છે કે જે ઓર્ડર વાયરલ થયો છે તે માત્ર ડ્રાફ્ટ હતો, અમે તો 20 એકે કેન્સલ કરી છે. જો 20 એકે મંજૂરી કેન્સલ કરવાની હોય તો પ્રતિભા દહિયાએ ડ્રાફ્ટ શું કામ બનાવ્યો? તેમાં તેની સહી છે. પ્રતિભા દહિયા તેવું કહી રહ્યા છે કે બ્લુ પેન થી મારી સિગ્નેચર કરી છે. તો શું આઈએએસ માટે નિયમ અલગ છે કે બ્લુ પેન થી સહી ન કરી શકે? નહીં, આઈએએસ માટે કોઈ નિયમ નથી બ્લુ પેન કે બ્લેક પેન કે એનો. અને બાકી પ્રતિભા પોઝિટિવ જે ઓર્ડર હતો 20 તારીખનો અને પછી કહેતા હતા કે ભાઈ 23 તારીખે નેગેટિવ કર્યો હતો કારણ કે એને કોઈ બીજો કોઈ મીન્સ કે ધ્યાનમાં આવ્યો છે. તો આ તો એસડીએમ જ કહી શકે છે ભાઈ, કારણ કે ઇન્ડિપેન્ડન્ટ ડિસિઝન જે છે, નિર્ણય છે એસડીએમનો જ હોય છે. સર, ગુજરાત સરકાર તો આ બાબતે ખૂબ જ સખ્ત છે કે આ જે પ્રકારના જે કૃત્ય થતા હોય, ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાવનગરનું કલેક્ટર તંત્ર છે તે શું સરકારની જે સ્થિતિ તેની ખવડાવવા માંગે છે? સર, પ્રતિષ્ઠા ખવડાવવા નહીં, પ્રતિષ્ઠા ખવડાવવા માટે કે ચૂંટણી હોય કે ના હોય કે નજીક હોય કે દૂર હોય કે એનાથી કોઈ ફરક પડતો નથી. અને ટૂંકમાં કહીએ તો આ જે વિડીયો, આ જે ઓડિયો, આ જે છે ડ્રાઈવરનું છે અને આ આઉટસોર્સિંગનો ડ્રાઈવર છે અને જે પણ નીતિ નિયમ પ્રમાણે જે એના ઉપર એક્શન કરવાનું છે તો આ અમે લોકો કરી રહ્યા છે. એમાં કોઈ બાંધછોડ કરવામાં આવે. આઉટસોર્સનો જે ડ્રાઈવર છે એ પોતે એવું કહી રહ્યો છે કે એસડીએમ ને 15 લાખ રૂપિયા આપશો પછી સોદો પતશે સાહેબ. એમાં તો હું શું કહી શકું છું કે કોઈ માણસ કોઈ જગ્યા જઈને કોનું નામ લઈને અને શું કહે છે, આપણે એને જબાન તો કંટ્રોલ કરી શકતા નથી. પણ ખરેખર એસડીએમનું કે એસડીએમના ઓફિસના કોઈ સ્ટાફનો રોલ એમાં છે કે નહીં, આ તો તપાસનો જ વિષય છે. 100 કિલોમીટર દૂર જઈને પણ તમારો કોઈ પણ વિષય બનતો હોય તો તમારે રીલ્સ આવતી હોય છે, તમને ખબર પડતી હોય છે. તો ડિસ્ટર્બ એરિયા એક્ટ 2023 થી લાગુ થયો છે, અનેક ટ્રાન્સફર થઈ ગઈ છે. તો અત્યાર સુધી કેમ તમને બી ન ખબર પડી છે જિલ્લા કલેક્ટર તરીકે? પણ જિલ્લા કલેક્ટર તરીકે તો તમારી વાત સાચી છે, પરંતુ એમાં શું છે કે ભાઈ કલેક્ટરનું એમાં કોઈ ફાઇલ કલેક્ટર પાસે આવતી નથી, કારણ કે ઇન્ડિપેન્ડન્ટ એસડીએમનું જ નિર્ણય હોય છે. એમાં નેગેટિવ કરવાનું છે કે પોઝિટિવ કરવાનું છે એના જે ધારાધોરણ મુજબ એસડીએમ જ નિર્ણય લેતા હોય છે. કોઈ પણ ભાઈને જે એસડીએમના નિર્ણયથી તકલીફ હોય અથવા તો આ સહેમત ના હોય તો એના માટે અપીલના પણ પ્રોવિઝન હોય છે. અપીલ માટે પણ કલેક્ટર પાસે નથી આવતી, આ એસડીએમથી ડાયરેક્ટ એસએસઆરડીમાં સ્પેશિયલ જે સેક્રેટરી રેવન્યુ ડિસ્પ્યુટ છે એમાં જાય છે. તો એમાં આમ અમારો ડાયરેક્ટ ઇન્વોલ્વમેન્ટ મીન્સ કે ફાઇલ ઉપર થતો નથી. બીજી કે કોઈ પણ જાતની કમ્પ્લેન કે કોઈ માણસ માને આવીને કહે કે ભાઈ મારું થયો નથી કે મારા ત્યાં માંગણી થઈ છે કે આ પ્રકારનું કેસ છેલ્લા લગભગ 12 મહિનાથી હું અહીંયા ભાવનગરમાં છું તો મારી પાસે કોઈ આ પ્રકારનો માણસ કોઈ કમ્પ્લેન કરવા માટે આવ્યો નથી. તો પછી તો મીન્સ કે આ ઇન્ડિપેન્ડન્ટ એસડીએમનો નિર્ણય છે ને એસડીએમ ઓફિસ એમાં કરે છે. સાહેબ, એસડીએમ ઉપર જે ગંભીર આરોપ લાગ્યા છે તેને લઈને હવે શું તપાસ થશે કે નહીં? તપાસ 100% થશે ભાઈ. એમાં એસડીએમ ઉપર આરોપ લાગ્યા છે, પરંતુ સૌથી પહેલા તો આ છે ને કે ભાઈ એના ઉપર જે ડ્રાઈવર છે એના ખિલાફ જે એસડીએમ કમ્પ્લેન્ટ કરશે અને પછી જે તપાસ થશે એમાં જેનો પણ નામ આવશે તો એના ઉપર કાર્યવાહી થશે. જે
ડ્રાઈવરે જ બધું કર્યું છે, SDM એ કશું હું આ નથી કહી શકતો કે ભાઈ ડ્રાઈવર જ બધું કર્યું છે કે એસડીએમ કર્યો છે કે નથી કર્યું છે કે કલેક્ટર ઓફિસમાંથી કોઈ સંડોવાયેલો છે કે નથી સંડોવાયેલો, તો તપાસથી જ ખબર પડશે. હું ના કે હા નથી કહી શકતો. CBI તપાસ થવી જોઈએ. અરે ભાઈ ક્યાં વાત કર રહ્યો, હું થોડી કહી શકું એમાં કે સીબીઆઈ તપાસ થવી જોઈએ કે નહીં થવી જોઈએ. સાહેબ, ડિસ્ટર્બ એરિયા એક ખૂબ ગંભીર વિષય છે. અશાંત ધારાની અંદર જ્યારે મિલકતના આ પ્રમાણે સોદા થતા હોય અને તેના બોલતા પુરાવા વાયરલ થયા છે, આ ખૂબ જ ગંભીર બાબત છે. ના, ગંભીર છે એટલા માટે અમે લોકો અમે લોકો પણ ગંભીરતાથી જ લઈ રહ્યા છીએ અને ના નથી પાડતા અને એવું નથી કહેતા કે એટલા માટે હું તમારી સાથે વાત કરી રહ્યો છું. અમે લોકો પણ ગંભીરતાથી, સરકારે પણ ગંભીરતાથી જ લીધું છે. અમારી સાથે પણ વાત થઈ છે અને સરકારના જે છે કે ભાઈ જે ડ્રાઈવર છે એનું નામ છે એના ઉપર તમે કમ્પ્લેન્ટ લોજ કરો તો એના હિસાબે અમે લોકો આપની પાસે કેટલા ડ્રાઈવર છે કલેક્ટર પાસે? એટલે આપની પાસે ઓથેન્ટિક ડ્રાઈવર કેટલા છે આપની કારના? અમારી પાસે 2 હોય છે. અચ્છા, તો સર જે પ્રતિભા દહિયા છે તેની પાસે 3 ડ્રાઈવર છે, તો એવી શું જરૂર પડે છે? કલેક્ટર પાસે 2 ડ્રાઈવર છે, તે 3 ડ્राइवर રાખે છે. वो तो प्रतिभा ही बता सकती है. अभी इसमें तो मतलब आइडियली तो नहीं होना चाहिए अगर 3 है तो, लेकिन उसके पास या तो दूसरा कोई चार्ज होगा, लेकिन वो बता सकती है. અભી ડિસ્ટર્બ એરિયા એક્ટના જે કાનૂન છે તે મુજબ જે ફાઇલો અત્યારે આવી છે એને હોલ્ડ ઉપર રાખવામાં આવશે કે પછી શરૂ જ રહેશે? એસડીએમ જે કાર્યવાહી થતી હોય છે, આખરી હુકમ કરતા હોય છે, ફાઇનલ નિર્ણય એમાં એસડીએમ નો જો હોય છે ને આ જ નિર્ણય કરશે કે ભઈ શું કરવાનું છે કે શું નથી કરવાનું. તો આપે સાંભળ્યું હતા ભાવનગરના બાહોશ કલેક્ટર મનીષ કુમાર બંસલ, જેઓ કહી રહ્યા છે કે મારા તાબામાં છે તે આ ઓફિસ છે તે આવતી નથી, માટે તેમાં શું થઈ રહ્યું હોય મને ખ્યાલ ન હોય. એસએસઆરડીને સીધો રિપોર્ટ છે તે કરતા હોય છે. એસડીએમની કામગીરી છે, રિપોર્ટ પોઝિટિવ આપો કે નેગેટિવ આપો, માટે મને છે તે ખબર ન હોય. આ મામલે એક પત્રકારે પૂછ્યું હતું કે શું આની હવે સીબીઆઈ તપાસ થવી જોઈએ, ત્યારે તેઓ છે તે હસી પડે છે. આટલી ગંભીર ઘટના હોય અને ભાવનગરના કલેક્ટર છે તે હસતા હોય, તે ઘણું બધું સૂચક છે તે કહી જાય છે. થોડા સમય પહેલા જે સુરેન્દ્રનગરમાં જે કલેક્ટર છે તેમનો છે વિડીયો છે તે આવ્યો હતો. તેઓએ જે અનેક કાંડ કર્યા હતા જેને લઈને કલેક્ટર હાલમાં જેલમાં છે, મામલતદાર જેલમાં છે. આવો જ વધુ એક કાંડ છે તે ભાવનગરમાં થયો છે. હવે જો સીબીઆઈ આની તપાસ કરશે તો અનેક અધિકારીઓના પગ નીચે આનો રેલો આવશે અને આ રેલો છે તે કેટલા લોકોના છે રોટલા અભડાવી જશે તેનું નક્કી નથી. જ્યારે સીબીઆઈ આની તપાસ કરશે ત્યારે જ ખબર પડશે કલેક્ટર ઓફિસમાં કેટલા લોકોએ છે તે ગોલમાલ કરી છે, ઘાલમેલ કરી છે અને પૈસા લઈને મોટી માતબર રકમ લઈને ઓર્ડર આપી દેવામાં આવે છે. આ મામલે ભાવનગરના એસપી છે નિતેશ પાંડે, તેમનું એક નિવેદન સામે આવ્યું છે. શું કહી રહ્યા છે એસપી નિતેશ પાંડે, સાંભળો તે. અશાનદારા બાબતે જે છે જ્યારે પણ કોઈ મિલકત ટ્રાન્સફર થતું હોય તો પોલીસના અભિપ્રાય લેવામાં આવે છે. એમાં પહેલાં થાનાથી અભિપ્રાય આપવામાં આવે છે, પછી એના આધારે અમારા ડીવાયએસપી સિટી અભિપ્રાય આપે છે, પછી એસપી કક્ષાએ અભિપ્રાય આપીને અમારા જે અહેવાલ છે અમે એસડીએમ જે છે સિટી એને મોકલવામાં આવે છે. એના મેરિટના આધારે અત્યાર સુધીમાં હાલ જે મારો એક્સપિરિયન્સ રહ્યું છે કે અમે મેરિટના આધારે અને બધું જોઈને જેનો અભિપ્રાય છે અમે નેગેટિવ જ આપીએ છીએ. અને આશરે જે છે અમારા મહિનાની જે છે લગભગ 40-50 જેવી પ્રપોઝલ મહિનાની આવે છે. તો આપે સાંભળ્યા હતા ભાવનગરના એસપી નિતેશ પાંડે. તેઓ કહી રહ્યા છે કે અમારા દ્વારા તમામ જે અભિપ્રાયો હોય છે તે નેગેટિવ જ આપવામાં આવે છે. જ્યાં જે મોટી સંખ્યામાં જે વસ્તી હોય છે તેને ડિસ્ટર્બ ન થાય તે માટે અમે છે તે અભિપ્રાય છે તે નેગેટિવ જ આપીએ છીએ. તો એસપી સાહેબ, તમે નેગેટિવ રિપોર્ટ છે તે આપ્યો હતો, તો શા માટે ભાવનગરની કલેક્ટર ઓફિસમાંથી પોઝિટિવ રિપોર્ટ થઈ જાય છે? તમારે પણ આ મામલે છે તે તપાસ કરવી પડશે. આ જે બિલ્ડર છે તેની ભાવનગરમાં આવી કેટલી સાઇટ ચાલી રહી છે તેની પણ તપાસ થવી જોઈએ. જો અમારા નવજીવન ન્યૂઝના સૂત્રોનું માનવામાં આવે તો 30 જેટલી પ્રોપર્ટી છે તેને હાલ ભાવનગરમાં તેના પ્રોજેક્ટ છે આ બિલ્ડરના શરૂ છે. તો આ 30 પ્રોજેક્ટ છે તેમાં આવી રીતે જ મંજૂરી તેને આપી દેવામાં આવી છે કે શું, તેની ઉપર પણ અનેક પ્રશ્નો છે તે ઉઠી રહ્યા છે. ભાવનગરના કલેક્ટરને અમારે એટલું જ કહેવું ઘટે કે આ ભાવનગરના તમે રાજા છો, તમે એવું કહી રહ્યા છો કે મારી કચેરીમાં શું ચાલી રહ્યું છે તેવું છે તે મને ખ્યાલ નથી. તો આ વાત છે તે ગળે ઉતરે તેવી નથી. કલેક્ટર છો તમે, આમાં જવાબદાર છો. તમારા તાબાના અધિકારીઓ શું કરી રહ્યા છે, શું નથી કરી રહ્યા તેની દેખભાળ છે તમારે રાખવાની છે. આ મામલે પ્રતિભા દહિયાએ કહ્યું હતું કે મારી પાસે 3 ડ્રાઈવર છે, 3 ડ્રાઈવરો શું કરતા હોય તેની મને ખબર નથી. આ મામલે છે અમે કલેક્ટરને પૂછ્યું હતું કે તમે કેટલા ડ્રાઈવર રાખો છો, ત્યારે કલેક્ટર મનીષ કુમાર બંસલ કહે છે કે મારી પાસે 2 ડ્રાઈવર છે. તો શું પ્રતિભા જે દહિયા છે તે કલેક્ટર મનીષ કુમાર બંસલ કરતાં પણ મોટા છે કે 3 ડ્રાઈવર છે તેમને રાખવા પડે છે કે 3 ડ્રાઈવરો છે તેમને વહીવટદાર તરીકે તેમનો ઉપયોગ કરે છે? તે તો હવે જ્યારે તપાસ થશે ત્યારે જ આગામી ઘટના શું બની છે
કેટલા લોકો પાસેથી પૈસા લીધા છે કે નથી લીધા કે માત્ર આક્ષેપ છે તે તો હવે જ્યારે તપાસ થશે ત્યારે જ બહાર આવશે. કલેક્ટર કહી રહ્યા છે તપાસ થશે, તપાસ થશે, તપાસ થશે. પત્રકારો જાણે છે કઈ પ્રકારની તપાસ છે તે આવા કેસમાં થતી હોય છે. અન્યથા તો ઘીના ઠામમાં ઘી જ તમે લોકો પાડી દેતા હોય છે. જોવું રહ્યું ભાવનગરની આ જે ટોક ઓફ ધ ટાઉન બનેલી જે ઘટના છે તેમાં હવે સચ્ચાઈ બહાર આવે છે કે નથી આવતી તે તો હવે આવનારો સમય જ કહેશે. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર.